બાંધકામ તથા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બપોરે 1 થી 4ના સમયગાળા દરમિયાનના મજૂરો તથા કામદારો પાસે કામ નહીં કરાવવાના સરકારના પરિપત્ર બાદ પણ સયાજી હોસ્પિટલમાં નવીન બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન ખાતે બપોરે કામદારો કામ કરતા નજરે પડતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, સાથે જ હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ પડી રહેલી કાળઝાળ ગરમી અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા હીટ વેવની આગાહીના પગલે ગુજરાત સરકાર દ્વારા બાંધકામ અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા મજૂરો તથા કામદારોના હિતમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્રમાં બાંધકામ તથા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બપોરે 1 થી 4ના સમયગાળા દરમિયાન મજૂરો તથા કામદારો પાસે કામ નહીં કરાવવા માટે જણાવવામાં આવ્યું છે। જો કે સરકારના આ પરિપત્રનું સરકારના જ વિભાગમાં ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં એક નવીન બિલ્ડિંગના બાંધકામનું કામ ચાલી રહ્યું છે, જ્યાં બપોરના સમયે પણ મજૂરો તથા કામદારો કામ કરતા તીસરી આંખ ન્યૂઝ નેટવર્કના કેમેરામાં કેદ થયા હતા। આમ સરકારના વિભાગમાં જ સરકારના પરિપત્રનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। શું અહીંના કોન્ટ્રાક્ટર સરકારના પરિપત્રને ઘોડીને પી ગયા છે? શું સયાજી હોસ્પિટલના સત્તાધીશોને આ મામલાની જાણ નહીં હોય? આવા અનેક સવાલો આ બાબતમાં સામે આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।